નાની નાની છે પણ ખૂબ જ કામ આવશે આ રસોઈના ટિપ્સ. એકવાર જરૂર વાંચો. નંબર 1, વાસણોને ચમકાવવા માટે તમે ડુંગળીનો ઉપયોગ કરી શકો છો. બળેલા વાસણોમાં પાણી નાખો અને તેમાં કાપેલી ડુંગળી નાખો. પછી આ પાણીને ઉકાળો. આમ કરવાથી વાસણો પર લાગેલા ડાઘથી છુટકારો મેળવી શકાય છે. નંબર 2, શાકભાજીની ગ્રેવી બનાવવા માટે તેમાં ગરમ પાણી નાખો. આનાથી ગ્રેવીનો સ્વાદ વધે છે. નંબર 3, આદુને ક્યારે અન્ય શાકભાજી સાથે રાખવું જોઈએ નહીં. આદુ જલ્દી બગડી જાય છે. નંબર 4, સાદા પરોઠાને કરકરા બનાવવા માટે લોટ ગૂંથતી વખતે તેમાં એક બાફેલું બટાકો મસળીને નાખો. આનાથી પરોઠા ક્રિસ્પી થવાની સાથે સ્વાદિષ્ટ પણ બનશે. નંબર 5, અરવીને રાંધતા પહેલાં મીઠાના પાણીમાં નાખો. તેનો ચીકાશ નીકળી જાય છે. નંબર 6, મેથી કડવી હોય છે. તેની કડવાશ દૂર કરવા માટે પાંદડા પર થોડું મીઠું છાંટીને 10 થી 15 મિનિટ સુધી રાખો. પછી સારી રીતે ધોઈને રાંધો. નંબર 7, કરીને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં સરગવાના થોડા ટુકડા મિક્સ કરો. નંબર 8, કિસમિસ અને મધનું સતત કેટલા દિવસો સુધી સેવન કરવાથી તમે પોતાની શક્તિશાળી અનુભવશો. નંબર 9, જ્યારે પણ કંઈક તળવાનું હોય ત્યારે તેલમાં પહેલાં થોડું મીઠું નાખો. આનાથી તેલના છાંટા ઓછા લાગશે. નંબર 10, જો ઘરમાં રાખેલી કાતર બરાબર કામ ન કરતી હોય તો તેની ધાર વધારવા માટે કાતરને મીઠાના ડબ્બામાં 2 થી 3 મિનિટ સુધી ચલાવો. આમ કરવાથી કાતરમાં ધાર આવી જશે. નંબર 11, લસણને તમે અંધારામાં રાખો. આમ કરવાથી લસણ સુકાશે નહીં. નંબર 12, રોટલી બનાવતી વખતે તવા પર પહેલાં મીઠું નાખીને તવાને મીઠાથી રગડો. આમ કરવાથી તવો ચીકણો થઈ જાય છે અને રોટલી સારી બને છે. તવામાં ચોંટતી નથી. નંબર 13, મગની દાળનો હલવો બનાવવા માટે મગની દાળને દળતી વખતે ધ્યાન રાખો કે દાળ વધારે ન દળાય. તેમાં હળવા મોટા દાણા જરૂર હોવા જોઈએ. આનાથી મગની દાળનો સ્વાદ ખૂબ સારો આવે છે. નંબર 14, કેળાને ક્યારે પણ ફ્રીજમાં રાખવા જોઈએ નહીં, કારણ કે તે હંમેશા વાતાવરણમાં જ ઉગે છે અને ફ્રીજમાં રાખવાથી બગડી જાય છે. નંબર 15, મઠરી, નમકપારે કે ગુજિયા, દાલ પકવાન વગેરેને 1 કલાક પહેલાં બનાવીને રાખી દો. તે તળતી વખતે થોડું સુકાઈ જાય અને પછી તળતી વખતે ફૂલતું નથી. નંબર 16, દાળમાં વઘાર નાખતી વખતે તેલમાં જરા હળદર મિક્સ કરો. તેલના છાંટા બહાર નહીં આવે. નંબર 17, કાચના ટુકડાને લોટની લોહીથી ઉઠાવો. લોહીમાં કાચના ટુકડા સહેલાઈથી ઉઠી જશે. નંબર 18, પાપડને ફ્રાય કર્યા પછી તેમાં ટમેટાં, ડુંગળી, કોથમીર, સેવ, ચાટ મસાલો અને કાળા મરીનો પાવડર નાખીને મસાલા પાપડ બનાવી શકો છો. નંબર 19, નાળિયેરના પાણીને ચહેરા પર લગાવવાથી ત્વચા ચમકદાર થાય છે. નાળિયેરનું પાણી ત્વચાને હાઇડ્રેટ કરે છે, જેનાથી ત્વચા વધુ તાજી અને યુવાન દેખાય છે. આનાથી ચહેરાની કરચલીઓ ઓછી થાય છે. નંબર 20, જો તમારે એક જ રાતમાં ચહેરા પર ગ્લો લાવવો હોય તો 1 ચમચી મેથીના દાણાને રાતે પાણીમાં પલાળીને રાખો. સવારે ઉઠીને તેનો બારીક પેસ્ટ બનાવો. પછી તેમાં એલોવેરા જેલ અને થોડો કાકડીનો રસ નાખો. હવે આને તમારે ચહેરા પર લગાવો. 5 થી 10 મિનિટ પછી ધોઈ નાખો. નંબર 21, જૂની કે વાસી બ્રેડને વાટીમાં એરટાઇટ ડબ્બામાં રાખી દો. પછી તેનો ઉપયોગ કટલેટ કે કબાબ બનાવવામાં કરશો તો તે તૂટશે પણ નહીં અને સ્વાદિષ્ટ પણ બનશે. નંબર 22, બેસન બગડતું અટકાવવા માટે મોટી એલચી અને તેજપત્તાના એક કાગળમાં લપેટીને કન્ટેનરમાં નાખીને ઢાંકણ લગાવી દો. આનાથી બેસન બગડશે નહીં. નંબર 23, અઠવાડિયામાં 2 વાર ગરમ પાણીમાં એલોવેરા જેલ નાખીને ચહેરા પર સ્ટીમ લેવાથી ત્વચા તંદુરસ્ત અને ચમકદાર થાય છે અને ચહેરા પરના ડાઘ ધબ્બા પણ દૂર થાય છે. નંબર 24, દાળ ખીચડી પીરસતી વખતે તેના પર ગરમ ઘી નાખવાથી ખીચડી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. નંબર 25,
ફાટેલી એડીઓ માટે ગુલાબજળ અને ગ્લિસરીન મિક્સ કરીને લગાવો. આ ફાટેલી એડીઓને ઠીક કરવા માટે ખૂબ અસરકારક ઉપાય છે. નંબર 26. આદુની ચા પીવાથી માઇગ્રેનના દુખાવામાં રાહત મળે છે. ચાલો થોડી વધુ રસોઈ ટિપ્સ વિશે પણ જાણીએ. 1. ચાળણીનો કાળાપો દૂર કરવા માટે તેને ગરમ પાણીમાં 2 ચમચી બેકિંગ સોડા મિક્સ કરીને થોડીવાર માટે પલાળી દો. પછી ચાળણીને બ્રશથી ઘસીને સાફ કરી દો. કાળાપો સાફ થઈ જશે. 2. શાકભાજી માટે ગ્રેવી બનાવવા માટે જો ટમેટાં ન હોય તો તમે ટમેટા કેચઅપનો ઉપયોગ કરીને પણ ગ્રેવી બનાવી શકો છો. ગ્રેવી ખૂબ સ્વાદિષ્ટ લાગશે. નંબર 3. માચિસની 5 થી 6 કાંડીઓને રબર બેન્ડથી બાંધીને તેને ચોખાની વચ્ચે મૂકીને ડબ્બો બંધ કરી રાખવાથી ચોખામાં કીડા નહીં લાગે. નંબર 4. ચહેરા અને કોણીના કાળા ડાઘને દૂર કરવા માટે અડધી ચમચી નાળિયેર તેલમાં અડધા લીંબુનો રસ નીચોવીને તે જગ્યા પર લગાવો. પછી હૂંફાળા પાણીથી ધોઈ લો. કાળાપો દૂર થઈ જશે. 5. કોઈ પણ બોટલ કે સ્ટીલના ડબ્બામાં સામાન રાખવો હોય તો પહેલી વસ્તુની ગંધ જતી ન હોય તો તે ધોયેલી બોટલને એક સળગતી દિવાસળી નાખીને ઢાંકણ બંધ કરી દો. ઢાંકણ ખોલીને બોટલને ધોઈ લો. દુર્ગંધ દૂર થઈ જશે. નંબર 6. ખીર બનાવતી વખતે દૂધ જો પાતળું કે ઓછું લાગે તો થોડા ચોખા વાટીને મિક્સ કરી લો. ખીર ગાઢી થઈ જશે. નંબર 7. લસણને થોડું ગરમ કરી દેવાથી તેની છાલ સહેલાઈથી નીકળી જાય છે. નંબર 8. અથાણાને સ્વાદિષ્ટ બનાવવા માટે રાઈને વગર વાટીએ જ નાખવી જોઈએ. આનાથી અથાણાનો રંગ તો સારો આવે છે, સાથે સ્વાદ પણ વધી જાય છે. નંબર 9. પનીર બિરયાની બનાવવા માટે પનીરને મેરિનેટ કરતી વખતે તેમાં થોડો ચાટ મસાલો અને લીંબુનો રસ મિલાવવાથી બિરયાનીનો સ્વાદ વધી જાય છે. નંબર 10. જો તમે વધુ પડતા વાળ ખરવાની સમસ્યા હોય તો તમારે રોજ વરિયાળી ખાવી જોઈએ. આનાથી ઝડપથી વાળ ખરવાનું ઓછું થઈ જાય છે. નંબર 11. કોઈ દાળ કે શાકમાં લીંબુનો રસ નાખવો હોય તો ગેસ બંધ કરીને જ નાખવો, નહીં તો લીંબુના પોષક તત્વો નષ્ટ થઈ જાય છે અને ખાવાનું કડવું લાગવા લાગે છે. નંબર 12. જો ઇડલીનું ખીરું પાતળું થઈ ગયું હોય તો તેમાં ચોખાનો લોટ કે સૂજી મેળવો. ઇડલીનું ખીરું ગાઢું થઈ જશે. નંબર 13. વાસણની અંદર વાસણ અટકી જાય તો તેમની વચ્ચે તેલ નાખીને તેને સહેલાઈથી કાઢી શકાય છે. નંબર 14. કપોની ટીકડીઓ રસોડામાં રાખવાથી માખીઓ ભાગી જાય છે. નંબર 15. પાણીપુરીની પૂરી બનાવતી વખતે ધ્યાન રાખો કે પૂરીઓ પાતળી હોવી જોઈએ. જો તમે તેને પાતળી નહીં વણો તો તે સારી રીતે નહીં ફૂલે અને અંદરથી નરમ જ રહેશે. નંબર 16. હૂંફાળા પાણીમાં થોડું મીઠું નાખીને લોટ મસળો. આનાથી રોટલી સારી રીતે ફૂલે છે અને તે લાંબા સમય સુધી નરમ રહે છે. નંબર 17. વરિયાળી અને મિશ્રી ખાવાથી પેટની ચરબી ઘટશે અને તે તમને હૃદયની બીમારીઓથી પણ બચાવશે. નંબર 18. દૂધી ખરીદતી વખતે ધ્યાન રાખો કે દૂધીનો દાંડી જેટલી કઠણ અને સૂકી હશે, દૂધી ખાવામાં એટલી જ વધુ સ્વાદિષ્ટ હશે. નંબર 19. મગજ તેજ કરવા માટે દહીં ખાવો. દહીંમાં એમિનો એસિડ હોય છે જેનાથી તણાવ દૂર રહે છે અને મગજની ક્ષમતા વધે છે. નંબર 20. સોયા ચાપ પસંદાને સ્વાદિષ્ટ બનાવવા માટે ગ્રેવી બનાવતી વખતે માવા અને કાજુની પેસ્ટનો ઉપયોગ કરો. નંબર 21. રગડા પેટીસ બનાવવા માટે હંમેશા લીલા વટાણાની જગ્યાએ સફેદ વટાણાનો ઉપયોગ કરવો જોઈએ. આનાથી સ્વાદ સારો આવે છે. નંબર 22. પાલક કોફતાને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે કોફતાના મિશ્રણમાં કદ્દુકસ કરેલું પનીર મેળવો, જેનાથી પાલક કોફતા વધુ સ્વાદિષ્ટ બનશે. નંબર 23. મુલેઠીની જળ ચાવો અથવા તેનું પાવડર ગરમ પાણીમાં મેળવીને પીવો. તે ગળાની ખારાશ અને ઉધરસને દૂર કરે છે. નંબર 24. જો હેડકી આવતી હોય અને બંધ ન થતી હોય તો એક નાની એલચી ચૂસો અને થોડીવાર પછી ચાવી લો. થોડી જ વારમાં હેડકી આવવાનું બંધ થઈ જશે. નંબર 25. અડદની દાળને ઉકાળીને વાટી લો. રાત્રે સૂતી વખતે માથા પર થોડા દિવસો સુધી લેપ લગાવવાથી તમારું ટાલપણું પણ દૂર થઈ જશે.
તો મિત્રો આજે બસ આટલું જ. તો મિત્રો આજની માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયોને એક લાઇક જરૂરથી કરજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. આવા જ વિડીયો જોવા માટે અમારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ